હેલો એવરીવન, આ વિડીયો એ લોકો માટે છે કે જે લોકો પોલીસની રનિંગની તૈયારી કરે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણું બોડી છે, આપણું શરીર છે, એ માઇન્ડ જ્યારે કમાન્ડ કરે ને ત્યારે પ્રતિક્રિયા આપે છે. એટલે કે એક રીતે જોઈએ ને તો રનિંગ પણ સાયકોલોજી સાથે સંકળાયેલો વિષય છે અને સાયકોલોજીમાં ઘણા બધા એક્સપેરિમેન્ટ થયેલા છે. એમાંનો એક એક્સપેરિમેન્ટ જે અમેરિકાના થોન્ડાઇક નામના મનોવૈજ્ઞાનિકે કરેલો છે અને આ એક્સપેરિમેન્ટનું નામ છે લર્નિંગ બાય ટ્રાયલ એન્ડ એરર, મતલબ કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. આ પ્રયોગમાં એવું હોય છે કે થોન્ડાઇક એક સમસ્યા પેટીની રચના કરે છે અને આ પેટીની રચના એવી રીતે કરેલી હોય છે કે એની અંદર એક કળ એટલે કે એક સ્વિચ જેવું હોય છે જે દબાવવાથી દરવાજો ખુલી જાય છે. આ પેટીમાં થોન્ડાઇક એક ભૂખી બિલાડી પૂરે છે અને પેટીની બહાર બિલાડી જોઈ શકે તેવી રીતે એક ખોરાકની ડીશ મૂકવામાં આવે છે. સ્વાભાવિક રીતે બિલાડી ખોરાક મેળવવા માટે પેટીની બહાર નીકળવાના પ્રયાસો કરે છે. શરૂઆતમાં સળિયાને પંજા મારે છે, બચકા ભરે છે, આમથી તેમ આંટા ફેરા કરે છે, તેમ છતાં તેને બહાર નીકળવામાં સફળતા મળી નહીં. અચાનક બિલાડીનો પંજો કળ ઉપર પડે છે અને દરવાજો ખુલી જાય છે. પ્રથમવાર આ ઘટના આકસ્મિક હતી. બિલાડીએ કોઈ પણ હેતુ કે સહજપૂર્વક કળ દબાવી ન હતી. આટલું જ નહીં, આ કળ દબાવવાથી દરવાજો ખુલ્યો છે એ પણ એને ખ્યાલ નહોતો. તેથી બીજા દિવસે પાછી બિલાડીને પેટીમાં પૂરવામાં આવી અને બીજા દિવસે પણ તેને વ્યર્થ પ્રયત્નો ચાલુ રાખ્યા. થોન્ડાઇકે આમ સતત 24 દિવસ પ્રયોગ કર્યો અને 24મા દિવસે બિલાડીને પેટીમાં મૂકી. 24મા દિવસે બિલાડીને પેટીમાં મૂકતાની સાથે જ તે કળ દબાવીને બહાર નીકળી ગઈ. એટલે કે જેમ જેમ પ્રયત્ન વધતા જાય છે તેમ તેમ પ્રયત્ન માટે લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય છે. પહેલા દિવસે બિલાડીને બહાર નીકળવામાં 160 સેકન્ડ લાગે છે, જ્યારે 24મા દિવસે બહાર નીકળવામાં બિલાડીને ફક્ત 10 સેકન્ડ લાગે છે. એટલે મિત્રો, મારું કહેવું પણ એ છે કે જો તમે પોલીસની રનિંગની તૈયારી કરો છો તો એવરીડે 5 કિલોમીટર રનિંગ કરો. રોજ 5 કિલોમીટર દોડવાથી તમારા સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો થતો જશે. તમારે બીજે કંઈ એકેડેમી જોઈન કરવાની જરૂર નહીં પડે. અને હિન્દીમાં એક પંક્તિ છે કે જો મન સે ના હારા વો કિસી સે ના હારા. ઓકે, થેન્ક યુ.